આગળ વધીશું આપણે. સો થેન્ક યુ વેરી મચ ફોર એવરીવન. આજે અહીં અમારી સાથે કેટલા બધા લોકો બેઠા છે જેની અંદર આપણે બધું જાણીશું કે આપણું હ્યુમન બોડીથી શરૂઆત કરીને આપણા બેનિફિટ અને આપણા જીવનને કેવી રીતે સુસંગત કરી શકીએ છીએ એની ટેકનોલોજીની વાત કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલા આપણે જાણવાની જરૂર છે કે આપણી જે બોડી છે એ પંચ તત્વ દ્વારા તૈયાર થયેલું છે, જેને આપણે ફાયર, અર્થ, મેટલ, વોટર એન્ડ વુડ, આ પાંચે પાંચ તત્વ દ્વારા આપણી બોડી તૈયાર થઈ છે અને જેના દ્વારા આપણું શરીર ઓટોમેટિક ચાલ્યા કરે છે. કેવી રીતે ચાલે છે તો એની માહિતી માટે આપણે આગળ વધીએ અને એના પર આપણે લઈ ચલું છું, ડિસ્કવર કરાવું છું હુ વી આર અને આપણે શું કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો, આપણી જે હ્યુમન બોડી છે એ 5 એલિમેન્ટ્સ દ્વારા અલગ અલગ પદ્ધતિ દ્વારા બનેલી છે, જેમાં 62% વોટર છે, પ્રોટીનનો ભાગ છે 16%, કાર્બોહાઈડ્રેટ 1% છે, 16% ફેટ અને મિનરલ્સ 6% છે અને એ અલગ અલગ ઓક્સિજનથી માંડી દરેકમાં વહેંચાયેલા છે. આખી બોડીને તમારે આમાંથી કોઈ દિવસ એ જોવું પડે છે કે મારી બોડીને આ જરૂર છે તો નાખું? જ્યારે બી જરૂર પડે છે આપણે એમ કહીએ છીએ કે બીમાર પડી ગયા છે અને ડોક્ટર આ બધી મેડિસિન દ્વારા તૈયાર કરેલી મટીરિયલ આપણા બોડીમાં એન્ટર કરે છે, ઓરલ દ્વારા, ઇન્જેક્શન દ્વારા, અલગ અલગ પદ્ધતિથી. આમ આપણા બોડીને પૂર્તતા કરવામાં આવે છે. આ વાત જર્મનીના વૈજ્ઞાનિક માર્કસ મિકેસર જેમણે બતાવી અને એમણે કીધું, એમણે એક કિતાબ લખી જેનું નામ છે ધ સેકન્ડ પાથ. એમાં એમણે બતાવ્યું કે આ બધી જ ઇન્ફોર્મેશન ફિલ્ડને જો આપણે સમજીએ તો આપણા શરીરને સમજવું ખૂબ જ સરળ થઈ શકે છે. આપણા મનુષ્ય બે પાસા ધરાવીએ છીએ. એક છે પ્રથમ ભૌતિક શરીર જે આપણે પોતે છે, બાયોલોજિકલ બોડી, અને બીજી વસ્તુ છે મન અને ચેતના. એ બંને વસ્તુઓ અલગ અલગ દ્રષ્ટિકોણથી જીવતી હોય છે અને જેને આપણે મેડિટેશનના માધ્યમથી એકત્રીકરણ કરવાની કોશિશ કરીએ છીએ અને આપણા જીવનમાં આગળ વધતા હોય છે. આ બંને વસ્તુ અલગ છે. તુલના જોવા જઈએ બંનેની તો ભૌતિક શરીર અને એકચ્યુઅલી એને સમજવું બહુ અઘરું છે, પરંતુ એની સાથે સાથે એકદમ સરળ પણ છે. કારણ કે આપણે જાણતા નથી એટલા માટે આપણે બીજાના પર ડિપેન્ડ થવું પડે છે. દ્રવ્ય એટલે કે આત્મા અને શરીર બંનેની વચ્ચે કહેવાતી જે કડી છે એને આપણે ઇન્ફોર્મેશન ફિલ્ડના માધ્યમથી આપણે એને ઓળખી શકીએ છીએ. જેમ કે આપણું બોડી જ્યારે પૃથ્વી પર અવતરણ થાય છે માના દ્વારાથી, ત્યાર પછી એ શરીરને આપણે એક નામાંકરણ કરવું પડે છે અને નામાંકરણ કર્યા પછી એ બોડી એના બંનેનો એક ભાષામાં પરિવર્તન કરે છે અને શરીરને એક ભાષા મળે છે અને એ ભાષાથી ધીરે ધીરે આપણું ઇન્ફોર્મેશન ફિલ્ડ એક્ટિવેટ થાય છે. જ્યારે માણસ ગુજરી જાય છે અને આ દિશામાંથી બહાર નીકળી જાય છે ત્યારે ભૌતિક સરસ છોડે છે ત્યારે ઓટોમેટિકલી ભાષા પણ ગાયબ થઈ જાય છે અને એનું ઇન્ફોર્મેશન બધી સમાપ્ત થઈ જાય છે. આ વાત એટલી મોટી છે પણ એટલી સરળ શબ્દોમાં એમણે રજૂ કરી જે આખી તમારે સુમેળ સમજવો હોય તો એને તમે આ કિતાબ દ્વારા સમજી શકો છો. હવે આ વાતને મેં અહીંયા જે રજૂ કરી એ તમને લાગશે કે ઇન્ફોર્મેશન ફિલ્ડ એટલે શું, કેવી રીતે ઇન્ફોર્મેશન ફિલ્ડ કામ કરે છે, પરંતુ આવનારા ભવિષ્યમાં આને સરળ કરવા માટે તમારું સ્વાગત કરું છું હીલી વર્લ્ડ ટેકનોલોજી ફોર ઓલ, જેને સાંભળવા માટે તમે આજે તમારો સમય આપ્યો છે, તમે જે સાંભળી રહ્યા છો એના માટે તહે દિલથી તમને શુક્રિયા અદા કરું છું, થેન્ક યુ કહું છું. અને નવી પદ્ધતિ દ્વારા આપણે જાણીશું કે આ ઇન્ફોર્મેશન ફિલ્ડને જો પરિવર્તિત કરીએ છીએ તો આપણે શું નથી કરી શકતા અને શું કરી શકીએ છીએ. દોસ્તો, સૌથી પહેલા જાણવા પડશે કે હું આજે સબ્જેક્ટ નવો લઈને આવ્યો છું, એ સબ્જેક્ટ 92% લોકો વર્લ્ડ વાઇડ અને રેકમેન્ડ કરી રહ્યા છે. 80% લોકો એને સેટિસ્ફેક્શનનો સિમ્બોલ આપી દીધો છે અને પોઝિટિવ 70% ઇફેક્ટ આપી રહ્યું છે. અત્યારે 50 થી વધારે કન્ટ્રીમાં એનો ઉપયોગ ચાલુ થઈ ચુક્યો છે અને સાથે સાથે 2,500 થી વધારે એના પ્રેક્ટિશનર્સ, એની પર સાયન્ટિસ્ટ, ટેકનોલોજીસ્ટ જે એની પર કામ કરી છે પર ડે, અને 100 મિલિયન થી વધારે એપ્લિકેશનો અત્યાર સુધીમાં ઉપયોગમાં આવી રહી છે. આ ડાયરેક્ટ સેલિંગ મેડ ઇન જર્મની દ્વારા અને લીડિંગ એક્સપર્ટ ફ્રીક્વન્સીઝના કેટલાક લોકો દ્વારા આને પ્રેરિત કરવામાં આવી રહ્યું છે. પેટન્ટેડ, હાઈલી પેટન્ટ ટેકનોલોજી છે, ડેવલપ બાય ધ જર્મની છે. અત્યાર સુધીમાં 2 વર્ષની મની બેક ગેરંટી સાથે પર્સનલ યુઝ માટે ઇન્ડિવિજ્યુઅલ બેઝ પર આને આ ફેક્ટ એન્ડ ફિગર્સ એને શરૂઆત કરી દીધી છે. દોસ્તો, હીલી શું છે? હીલી એક વિજ્ઞાનની ચીજ છે, 100% મની બેક ગેરંટી વાળી ચીજ છે, એફડીએ દ્વારા એને એપ્રુવ કરવામાં આવેલ છે અને આને આપણે ડિસ્કવર કરવાની છે અને શોધવાનું છે આપણા જીવનમાં કઈ રીતે એને મદદરૂપ થઈ શકે છે. આપણે શોધવાનું છે આપણી માટે શું માટે છે આ હીલી છે, રાઈટ? તો ચલો હું આપને મદદ કરું છું. સૌથી પહેલા સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે આપણા બોડીમાં અલગ અલગ પ્રકારના, જેમ કે આપણે બેક પેઇન કહીએ છીએ, શોલ્ડર પેઇન કહીએ છીએ, લેડીઝના પર્સનલ ઇસ્યુ છે કે માઇગ્રેન કહીએ છીએ, ડિપ્રેશનની વાતો કરીએ છીએ, મેન્ટલ સ્ટ્રેસની વાત કરીએ, બ્લડ પ્રેશરની વાત કરીએ. આ બધું શું છે?
આ બધું જ છે આપણા બોડીના ઓર્ગનના ડિસઓર્ડર. એની કે આપણે જેને રોગ કહીએ છીએ એ રોગ નથી, પરંતુ એ રોગને બીજી ભાષામાં, ટેકનિકલ ભાષામાં કહીએ તો ડિસઓર્ડર ઓફ ધ ઓર્ગન્સ છે. તમારું એ ઓર્ગન, જેમ કે આપણી ગાડી છે, ગાડીમાં કોઈ પુરજો બરાબર ના કામ કરતો હોય તો એ પાર્ટને આપણે ચેન્જ કરી દેતા હોય છે. એવી જ રીતે અત્યારના ડોક્ટર્સ આપણા એ પુરજાને બદલી કરી નાખે છે અને આપણને જીવવામાં, સહન કરવામાં, સહન શક્તિમાં પાવર મળે છે, એની વસ્તુ થાય છે. પરંતુ એની સાથે સાથે ઇન્ક્લુડ કરીએ છીએ એની ઇમ્યુનિટી સિસ્ટમ. યાની કે બોડી જે ટોટલ ચાલે છે ને એ ઇમ્યુનિટી સિસ્ટમ પર ચાલે છે. એની પોતાની, જેમ કે તમારી ગાડીની એફિશિયન્સી છે, એ એફિશિયન્સી એકદમ સિસ્ટમ પર ચાલતી હોય તો કોઈ ગાડીને પ્રોબ્લેમ થતો નથી. નવી ગાડી બધાને પસંદ આવે, રાઈટ? પણ જૂની ગાડીની એફિશિયન્સી ડાઉન થઈ જાય, આપણે કાઢી નાખતા હોઈએ છીએ. એવી રીતે આપણા બોડીની પણ ઇમ્યુન સિસ્ટમને જો આપણે પિકઅપ કરીએ છીએ તો આપણા બોડીની તમામ ઉર્જા ઓટોમેટિક બેલેન્સ થઈ જાય છે. એને આપણે કશું કરવું જ નથી પડતું. વિચાર કરો દોસ્તો કે આપણે નાના હતા, 4 ઇંચના હતા, ત્યાંથી 4 ઇંચથી મોટા થઈને 4 ફૂટના થઈ જઈએ છીએ અને 6 ફૂટના થઈ જઈએ છીએ. એમાં તમે કયો રોલ ભજવો? ઇટ ઇઝ ઓટોમેટિક. ઇમ્યુન સિસ્ટમ એને ડિઝાઇન કરે છે, ઓટોમેટિક કામ કરે છે. અને તમારા કોઈ પણ ડેવલપમેન્ટ છે એમાં આપણું કોન્સન્ટ્રેશન ના હોય એટલે ફેલિયર આવવાનું છે. આ બધા જ બેનિફિટને ઇન્ક્લુડ કરતા આપણે અહીંયા શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એક એવું વર્લ્ડ જે એપ્લિકેશન અને ટેકનોલોજીના માધ્યમથી આપણને વિવિધ પ્રકારના બેનિફિટ આપી શકે છે. જેમ કે બ્યુટી પર બેનિફિટ આપે, ફિઝિકલ પર બેનિફિટ આપે, ફિટનેસ પર બેનિફિટ આપે, પેઇન સાયકલ પર બેનિફિટ આપે, રિલેશનશિપમાં, ચક્ર બેલેન્સિંગમાં, ન્યુટ્રિશન્સમાં, મેન્ટલ હેલ્થ હોય કે વેલ્થની ક્રિએશન હોય, પ્રોડક્ટિવિટી હોય કે ઇમોશનલ બેલેન્સ હોય, કનેક્શન હોય કે લર્નિંગ હોય. આજકાલ બાળકોના એજ્યુકેશન માટે આપણે કેટલી ચિંતા રહેતી હોય છે. આટલા લાખો રૂપિયા આપણે ખર્ચો કરીએ, એજ્યુકેશન અપાવવાની કોશિશ કરીએ, પણ બાળકનું મન જ નથી એની અંદર, તો આપણે એને કેવી રીતે કોન્સન્ટ્રેટ કરવું? તો આ બધા જ કનેક્શન જે છે એ આપણા ભૌતિક અને મન ચેતના અને મનની એકાગ્રતાની સાથે કનેક્ટેડ છે. જે ફિઝિક્સ ઓર્ડર આપે છે એવું બોડી આપણું વર્ક કરતું હોય છે. હવે એને સાયન્ટિફિકલી સમજીએ કે એ કેવી રીતે કામ કરે છે. તો સૌથી પહેલા એને સમજવા માટે આપણે ઉતરીશું કે આપણું બોડી કઈ રીતે બનેલું છે. તો એનું વિજ્ઞાન એ બતાવ્યું છે કે આપણું બોડી જે બન્યું છે અલગ અલગ ઓર્ગન દ્વારા, અને એ ઓર્ગન જે બને છે એ ટિશ્યુઝના માધ્યમથી બને છે. અને ટિશ્યુ બને છે એ મોલિક્યુલ્સ દ્વારા બનતા હોય છે. મોલિક્યુલ્સને બનાવવા માટે એટોમ્સની જરૂર પડે છે અને એટોમ્સ બનાવવા છે સબએટમિક પાર્ટિકલના માધ્યમથી. હવે સબએટમિક પાર્ટિકલ જે છે એને મદદ કોણ કરે? તો જે એ છે બ્રહ્માંડનો લો, એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન. આ 3 ચીજને લીધે આપણું બોડી એનલાર્જ થતું જાય છે અને આપણું બોડી બનતું હોય છે. અને આ બોડી જે છે એ ફ્રીક્વન્સી, એનર્જી અને વાઇબ્રેશન, જે બ્રહ્માંડનો લો છે, પૃથ્વીની ગતિની વાત કરો કે તમે પછી સૂર્યના કિરણો અહીંયા સુધી પહોંચે છે એની વાત કરો, બધી જ વસ્તુ એના એ જ ફિલ્ડથી કામ કરે છે અને એને પાવર આપે છે ધ ઇન્ફોર્મેશન ફિલ્ડ. આ ઇન્ફોર્મેશન ફિલ્ડ એટલે કે તમારું પોતાનું નામ, તમારું પોતાનું નામકરણ. તમને કોઈ વ્યક્તિ અગર કોઈ ગાળ દઈ દે છે તો આ બધી જ ફ્રીક્વન્સીઓ બદલાઈ જાય છે, ઇમિડિયેટ ઇફેક્ટ થાય છે અને આ ઇમિડિયેટ દેખો કેટલી સેકન્ડની અંદર આપણા બોડીમાં રિએક્શન આવી જાય છે. રોડ ઉપર જતા હોય કે જંગલમાં તમે ઉભા હોય કે ડોગ કે કૂતરું કે વાઘ કે સિંહની ગર્જના બી સાંભળીએ ને એના વાઇબ્રેશનથી આપણા બોડીના વાઇબ્રેશન બદલાય. આપણી બોડી ફિયર્સ, ઇમોશન્સ બધામાં ગભરાટ થઈ જાય. ઇવન આંખમાંથી પાણી પણ ટપકી જાય. ક્યાંથી આવ્યું પાણી? તમે કીધું પાણી અંદરથી બહાર નીકળ. ઇટ્સ ઓટોમેટિક. કારણ કે ફ્રીક્વન્સીની દુનિયાને સમજે છે. આપણા જે 5 સેન્સીસ છે એ 5 સેન્સીસ પર આ ગેજેટ પર કામ થાય છે. હવે એને જો ડિટેલમાં જઈએ તો બ્લડ સેલમાં હું તમને લઈ જઈ શકું છું કે બ્લડ સેલ જે છે એનું પોતાનું માઇટોકોન્ડ્રિયા છે, સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ છે, એનું પોતાનું એક બંધારણ છે. એ જેના બંધારણ નીચે આપણે ઉતરી ગયા અને એમાં જોયું તો રિસર્ચ એવું બતાવે છે કે સેલ મેમ્બ્રેન વોલ્ટેજ પોટેન્શિયલ મોડ્યુલ પ્રોફેસર રોબર્ટ ઓબેકરે 1985માં બહાર પાડ્યું અને આ ચાર્ટ બતાવ્યું કે તમારા બ્લડ સેલની અંદર જે મેમરી છે, પાવર છે, એની ઇન્ફોર્મેશનને બદલી કરવા માટે પણ તમારે સાથે એક ભાગ ભજવે છે માઇક્રો કરંટ. બ્લડ સેલનો માઇક્રો કરંટ હોય છે -70 થી -150. અને માઇક્રો કરંટને જો એનો ઓછો થાય એટલે કે આપણે કહીએ છીએ ખુશી થાઓ, હેપીનેસ કરો, તો હેપીનેસ જ્યારે કરવામાં આવે તો તમારો બ્લડ સેલ જે છે એ ઇનલર્જ થાય છે, એના રિસેપ્ટર્સ એક્સેપ્ટન્સ મોડમાં આવી જાય છે અને આપણને હેપીનેસ મળે છે, ઇનર હેપીનેસ. પણ જેવું તમે માયુસ, ડિપ્રેશન, એન્ઝાયટી કે ડર એવામાં ફસી જાઓ છો, તમારા બ્લડ સેલ ઇમિડિયેટલી સિંક્રોનાઇઝ થાય છે અને તમારા બોડીની અંદર જે ઇફેક્ટ છે બધી બદલાતી જાય છે, માઇક્રો કરંટ રિડ્યુસ થઈ જાય છે.
એટલે તમારા શરીરમાં સોજા, દુખાવા, બળતરા અને ટ્રુમા સેલ સુધી જતો રહે છે. તમે જોજો જેટલા પણ રોગિષ્ટ છે, રોગિષ્ટ શબ્દ અહીંયા યોગ્ય નથી, અહીંયા રોગની જગ્યાએ એમ કહી શકું છું કે શબ્દ છે જેટલા પણ લોકો ડિપ્રેશનમાં જાય છે, સ્ટ્રેસમાં જાય છે, ચિંતામાં જાય છે, હું આવું કરું જ, હું આવું ના જ કરું. જબકે ભાગવત ગીતાની અંદર આપણે કહીએ છીએ કે બધું જ કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. અને આ બધા જ પદ્ધતિને એને ખુલ્લું કરેલું છે, પરંતુ જીવન શૈલીને આપણે એક પસંદ અને નાપસંદ, તારું અને મારું એમાં એવા ફસાયેલા જઈએ છીએ જેના કારણે બધું સિંક્રોનાઇઝ થઈ જાય બ્લડ સેલ તમારો, અને સેલને વોલ્ટેજ પાવર ન મળે એટલે ઓટોમેટિકલી બ્લડ સેલ તમારા વીક પડવા જાય. બ્લડ સેલ વીક પડે એટલે તમારા બોડીની અંદર આખી રિવર્સ ઇફેક્ટ ચાલુ થઈ જાય છે, અને રિવર્સ ઇફેક્ટ ચાલુ થઈ જાય એટલે તમારા બોડીના સેલમાં જે પાવર ટિશ્યુઝને મળવો જોઈએ, જે પાવર તમને ઓર્ગનને મળવો જોઈએ, અને જે પ્રમાણ તમારા ચેતાતંત્રને મળવો જોઈએ ના મળે એટલે તમારી બોડી ડિપ્રેસ્ડ લેવલ જતી રહે. દોસ્તો આની સાથે સાથે જેવું આપણે આ હીલી ગેજેટ માઇક્રો કરંટની આપણે વાત કરીએ છીએ, એનો યુઝ કરવાનું ચાલુ કરીએ છીએ એટલે ઓટોમેટિકલી તમારા બોડીમાં સૌથી વધારે 40% જે છે એ આપણું એમિનો એસિડ ટ્રાન્સપોર્ટેશન ઇન્ક્રીઝ થવા માંડે છે. પ્રોટીન સિન્થેસિસ જે છે, જે તમારું પ્રોટીનની જે કોષ બનવાની પ્રક્રિયા છે એમાં 70% પ્રોટીન વધી જાય છે, અને 500% એટીપી પ્રોડક્શન એટલે કે એનર્જી સ્ટોરેજ, તમારા બોડીમાં એનર્જી સ્ટોરેજ 500% ઇન્ક્રીઝ થવા સ્ટાર્ટ થઈ જાય છે. હવે તમારી પાસે સ્ટોરેજ આવી ગયો બેટરીનો, જેમ કે આપણી ગાડીમાં બેટરી ડાઉન થઈ જાય તો ગાડી ભલે ને પેટ્રોલ હોય, ડીઝલ હોય, બધું જ તમારી પાસે છે, પણ ગાડી સ્ટાર્ટ થશે નહીં. હવે આવી કન્ડિશનમાં જ્યારે ગાડીની અંદર તમારી બેટરીના બે છેડા એક્સટર્નલ લગાવવામાં આવે છે અને પેલો મિકેનિક તમને એમ કે ગાડી સ્ટાર્ટ કરો, અને ગાડી સ્ટાર્ટ થાય એટલે તમારી ગાડી પિકઅપમાં આવી જાય. ડાયનેમો મસ્ત હોય, ઓટોમેટિક ગાડી પિકઅપમાં આવી જાય, તમારી ગાડી ફૂલ ફ્લેજ ચાલતી થઈ જાય, કારણ કે હવે ગાડીમાં કરંટ આવી ગયો. આપણા બોડીમાં સેમ વસ્તુ છે. કુદરતે કેટલું સુંદર બનાવેલી રચના છે, પરંતુ આપણે અત્યાર સુધીમાં અજાણ હતા. નો પ્રોબ્લેમ, હવે તો જાણકાર થઈ ગયા ને. અને એટલા માટે હીલી ગેજેટને વસાવવાનું છે કે હીલી ગેજેટ તમારી પાસે આવી જાય તો તમારા બોડીમાં તમે એક નહીં અનેક કાર્ય કરી શકો. અને જે આપણે શરૂઆતમાં એના બેનિફિટ જોયા, રાઈટ? જેવું હીલી ને પ્લે કરીએ છીએ આપણા બોડી પર, એટલે પોતે હીલી ના અંદર 9 મિલિયન ફ્રીક્વન્સીસ નો સ્ટોરેજ છે, જે આપણી પાસે ટેકનોલોજીના માધ્યમથી ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ ફિઝિક્સ ત્રણેય ટેકનોલોજીના માધ્યમથી આપણા બોડીને એનાલિસિસ કરવાનું ચાલુ કરે છે. એનાલિસિસ કરીને આપણી બોડીની ઇન્ડિવિજ્યુઅલ જરૂરત પ્રમાણે આપણા બોડીને હાર્મોનાઇઝેશન બાયો એનર્જેટિક ફિલ્ડને કરે એટલે આપણા ટિશ્યુઝ રિપેર થાય, આપણા ઓર્ગન રિપેર થાય, આપણો બ્લડ સેલ એક્ટિવેટ થઈ જાય, અને આપણા બોડીમાં એક પ્રકારની ઉર્જાનું એક્સપિરિયન્સ થવાનું ચાલુ થઈ જાય. પછી એ ડિપ્રેશન હોય કે એન્ઝાયટી હોય, આ બધામાંથી કાઢવાનું સૌથી બેસ્ટ છે. તમે આજે જો કે મેં તમામ રોગ જો, ડાયાબિટીક એટલે શું, ડિપ્રેશન એન્ડ એન્ઝાયટી. કેન્સર એટલે શું, એન્ઝાયટી એન્ડ ડિપ્રેશન ઓલ્સો, સ્ટ્રેસ. ડિપ્રેશનનો નેક્સ્ટ લેવલ સ્ટ્રેસ જતો રહ્યો. તો તમે WHO ની વેબસાઇટ પર બી આ વસ્તુનું સ્ટેટમેન્ટ લખેલું છે કે કોઈ પણ રોગનું મેઇન જડ, મેઇન ફંડામેન્ટલ જે છે એ છે સ્ટ્રેસ. આજે બાળક એજ્યુકેશનની વાત કરીએ તો માતા પિતાની અલગ અપેક્ષા હોય, પેરેન્ટ્સની અલગ અપેક્ષા હોય છે, એવી જ રીતે તમારા જે ઓફિસર, પ્રોફેસર જે હોય છે એમની અલગ અપેક્ષા હોય, અને બાળકની અપેક્ષા તો કંઈ અલગ જ હોય. એને તો રમતથી શોભા છે, એ તો પૃથ્વી પર પહેલી વાર આવ્યો છે, બચારાને ખબર જ નથી દુનિયામાં શું થવાનું છે. એવી કન્ડિશનમાં એ કેટલો આનંદિત થઈને પોતપોતાની રીતે આનંદ કરી શકે, એવી રીતે એ પોતે એને જો એના મનમેળ પ્રમાણે જો એને પાવર મળતો થઈ જાય તો એ ધાર્યા પરિણામ આપી શકે છે. અને આવું કેમ હું કહું છું? કેમ કે મેં પોતે મારો અનુભવ કર્યો, મારા દીકરી પર ઉપયોગ કર્યો, મારા માતાની ઉપર જ્યારે પગમાં વાગ્યું ત્યારે ઉપયોગ કર્યો, મારા પોતાના બોડી પર જ્યારે હું યુઝ કરું છું છેલ્લા 2 વર્ષથી, અને આઈ રિયલી ટ્રેમેન્ડસ રિઝલ્ટ આઈ હેવ. અને એનાથી મને એમ થયું કે એવું મિશન ઊભું કરીએ કે લોકોના ઘર ઘર સુધી આ વસ્તુ આપણે પહોંચાડવું, એને એજ્યુકેટ કરવું, અને એ એજ્યુકેટ કરી લોકોને આપણે આપીએ તો એમના પોતાની ઇન્ફોર્મેશન ફીલ્ડને બધી પરિવર્તન થવાથી એમના બોડી, એમના કોમ્પોઝિશન, એમના ફેમિલી રિલેશન બધી જ જગ્યાએ બેનિફિટ મળવો જોઈએ, એવું મારું વિઝન આવ્યું. અને એ વિઝન હું લોકોના ઘર ઘર સુધી પહોંચાડવાનું ચાલુ કર્યું, અને આજે લોકો એના પર બેનિફિટ લઈ રહ્યા છે. એકચ્યુઅલમાં જોવા જઈએ તો તમારા બોડીમાં જોઈએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટાબેઝ, એક્સપર્ટ ડેટાબેઝ જે જર્મની સર્વર પરથી વર્કઆઉટ થાય છે, જે પર્સનલાઇઝ એક્સપર્ટ પ્રોગ્રામ્સ છે, જે તમારા મોબાઈલની એપ્લિકેશન દ્વારા તમે 3 ડિવાઇસ છે, હેલી વોચ, હેલી એડિશન અને મેગ હેલી, ત્રણેયના માધ્યમથી તમે એનો ઉપયોગ કરો છો. તમારા હાર્ટ રેટથી માંડી તમારા બોડીના હર કરંટને બેલેન્સ કરવાની, એની વાઇબ્રેશનને ક્વોન્ટમ લેવલે
ક્વોન્ટમ એટલે અહીંયા સૂક્ષ્મ જગતની વાત ચાલી રહી છે. સૂક્ષ્મ જગત જેને આપણે આધ્યાત્મિક જગત કહેતા હોઈએ છીએ એ બધું જ અહીંયા બેલેન્સ કરવાની વાત છે. અને દોસ્તો તમે નહીં માનો, આની અંદર એ પોતે જ ચેક કરે છે અને પોતે ડિલિવર કરે છે તમે કયું બટન દબાવ્યું, તમારા બોડીને કેટલી જરૂરત છે, એ દરેક વસ્તુનું બેલેન્સિંગ કરવાની વાત છે. સી, માઇન્ડ, બોડી અને સોલ ત્રણેયને બેલેન્સિંગ કરવાની વાત છે. આપણે કોઈ એક્સેસ વધારે નથી જોઈતું કે નથી ઓછું જોઈતું. જ્યાં વધઘટ થઈ એટલે બોડી તમારી આઉટ ઓફ ધ કંટ્રોલ થઈ જાય છે. हीली डिवाइस નો યુઝ કેવી રીતે છે, લાઈફમાં ક્યાં ક્યાં આપણે ઉપયોગ કરી શકાશે? तो सबसे पहले मैंने आपको एक क्वेश्चन पूछ रहा हूँ, क्या आपने हीली प्रोग्राम लिया क्या? और મારી પાસે અહીં જેટલા બેઠા છે લગભગ એમાંથી કોકે વાપર્યો છે, કોકે નહીં વાપર્યો. હું માનીને ચાલું છું તો આની એક એપ્લિકેશનનો એક્ઝામ્પલ આપી રહ્યો છું, કેવી રીતે એપ્લિકેશન વર્ક કરે છે, તમારા મોબાઈલ સ્ક્રીન પર કેવી રીતે દેખાશે એનું તમારી સામે થ્રો કરવા જઈ રહ્યો છું. ફટાફટ તમારી સામે બતાવીશ અલગ અલગ એપ્લિકેશનના બેનિફિટ કેવી રીતે છે. એનું નામ છે હીલી 2 એપ્લિકેશન. તમે ગૂગલ પ્લે સ્ટોર થી ડાઉનલોડ કરો. જેવું તમે ડાઉનલોડ કરો એટલે તરત જ તમારી પાસે જે હીલી ડિવાઇસ તમે પરચેસ કરેલું છે એને સર્ચ ડિવાઇસિંગના મોડમાં જતું રહેશે. સર્ચિંગ ડિવાઇસના મોડમાં જાય પછી એ ડિવાઇસ કનેક્ટ કરે છે. ડિવાઇસ કનેક્ટ કરીને તમારો સ્ટાર્ટ એપ્લિકેશન પ્રોગ્રામ આવી ગયો. હવે જ્યારે સ્ટાર્ટ એપ્લિકેશન પ્રોગ્રામ આવી જાય છે, તમે જુઓ છો તો ઓટોમેટિકલી તમારા સ્ટાર્ટ એપ્લિકેશન પ્રોગ્રામ પહેલું પેજ આવશે જેનું નામ છે ગોલ્ડ સાયકલ. ગોલ્ડ સાયકલ એટલે 1,44,000 પેટન્ટ કરેલી ફ્રીક્વન્સીઝ છે જે તમારા બોડીના બ્લડ સેલને પ્યોર કરે, કેર કરે, બેલેન્સ કરે, બીંગ એટલે સ્વભાવમાં પરિવર્તન માટે એનર્જી જોઈતી હોય તો એનર્જી બટનમાં દબાવો અને તમારા બોડીને રિલેક્સ કરવું હોય, તમારા બોડીને કોઈ ભાર પણ લાગી છે તો એને રિલીઝ કરવું હોય તો બટન દબાઈ શકો છો. સવાર અને સાંજ ડેલી સવાર સાંજનો બેસિક કોર્સ કરો છો, યુ આર ટ્રીમન્ડસ એક્સપિરિયન્સ ઇન વિથિન 10 ડેઝ તમે એનો બેનિફિટ લઈ શકો છો. ત્યાર પછી સેકન્ડ પેજ આવે છે, એનું નામ છે સ્ટિમ્યુલેશન. કોઈ બી પ્રકારના દુખાવા છે એ દુખાવા દૂર કરવા માટેનું આ પેજ છે. ક્રોનિક પેઇન હોય, બેક પેઇન હોય, જો પેઇન છે કે જોઈન્ટ પેઇન છે, માઇગ્રેન છે કે ઇન્સોમિનિયા છે એટલે કે ઊંઘ ના આવી, અને ડિપ્રેશન છે કે એન્ઝાઇટી છે, આ બટનનો આપણે જરૂરત પ્રમાણે ઉપયોગ કરીને પણ આપણા બેનિફિટ લઈ શકાય છે. એજ્યુકેશનની વાત કરીએ તો બાળકોથી માંડીને મોટાઓથી માંડીને કોઈ પણ વ્યક્તિને અભ્યાસ કરવો છે એ લર્નિંગ સિસ્ટમેટિક પ્રોગ્રામ, ખાસ કરીને આઈપીએસ સીબીસી ના બાળકો જે ભણતા હોય એ લોકો આનો ઘણો ઉપયોગ કરે છે. રાજસ્થાનની અંદર આપણા સારા બહુ રિઝલ્ટ આવેલા છે. ગુજરાતમાં સુરતની અંદર બહુ સારા રિઝલ્ટ આવેલા છે. મારા પોતાના દીકરી પર મેં ઉપયોગ કર્યો છે, એનો બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. મેમરીઝમાં જયારે યાદ ના રહેતું તો એની કક્ષા માટે આજે મેમરી, કારણ કે ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ તો મેમરીના પ્રોગ્રામનો યુઝ કરવો જ પડશે, કારણ કે ટેકનોલોજીના કારણે આપણા બ્લડ સેલ ડેમેજ થાય છે અને આપણને મેમરી રહેતી નથી. તો આ બાબતમાં અહીંયા મેમરી પ્રોગ્રામ છે. એવી રીતે કોન્સન્ટ્રેશન સિસ્ટમેટિક, કોન્સન્ટ્રેશન એક્યુટ, ફોકસ કરવા માટેનો પ્રોગ્રામ છે. ઘણીવાર ડર લાગતો હોય, નાનો મોટો ફોબિયા હોય તો એક્ઝામ એક્યુટ અને એક્ઝામ સિસ્ટમનો પ્રોગ્રામ છે. સ્ટ્રેસ એટલે કે સબ્જેક્ટ નથી ગમતો, આ સબ્જેક્ટ મને ના ભણવું ગમે ને એનો માટે મને સ્ટ્રેસ લાગતો હોય તો એવી કક્ષામાં તમારે સિસ્ટમેટિકની જગ્યાએ સ્ટ્રેસ સિસ્ટમેટિક પ્રોગ્રામ અને સ્ટ્રેસ એક્યુટ પ્રોગ્રામનો ઉપયોગ કરી શકાય. એની અવધિ માત્ર 20 મિનિટથી માંડીને 54 મિનિટની અવધિ હોય છે. સવારે પણ લઈ શકાય, સાંજે પણ લઈ શકાય, બપોરે પણ લઈ શકાય, જેવી એની જરૂરત. એના એક્સપર્ટ સાથે તમે વાત કરો એટલે તમને એના વિશે માહિતી આપશે. તદુપરાંત હવે બોડીના ફિટનેસ, જ્યાં જ્યાં મસલ્સની વાત આવે છે, મસલ્સના સર્ક્યુલેશન, મસલ્સના વેટ બેલેન્સિંગ, મસલ્સ હાર્મોનીના પ્રોગ્રામ, જ્યાં વગી ગયું હોય, મસલ્સમાં પેઇન થઈ ગયું ત્યાં એનો ઉપયોગ કરો. ઇવન સ્પોર્ટ્સમાં લોકો અત્યારે સ્ટેમિના, સ્ટ્રેન્થ અને પરફોર્મન્સ માટે યુઝ કરે છે. અને નવા કોષ બનાવવાની પ્રક્રિયા, જેમ કે અત્યારે જીમમાં લોકો જાય છે પણ એમાં નેચરલ નથી, તે લડાઈ વિથ ધ આયન્સ છે. તો અહીંયા એનો બેનિફિટ આપી શકાય અને રીજનરેટ કરવા માટે પ્રોગ્રામ અને ડીપ રિલેક્સેશન, મસલ્સમાં કોઈ વધારે પડતું કંઈ થઈ ગયું તો ડીપ રિલેક્સેશન આપી શકો છો. એવી રીતે બ્યુટી અને સ્કિનના પ્રોગ્રામ છે. વાળ માટે, નખ માટે, તમારા સ્કિનના કોઈ પણ એક એરિયાની અંદર પ્રોબ્લેમ હોય તો તેને ડ્રાયનેસ હોય એને બેલેન્સ કરવું હોય તો ઇનર બ્યુટીને ક્લિયર કરવી હોય તો એના બ્યુટીના માટેના ડિફરન્ટ પ્રોગ્રામ્સ છે. મેન્ટલ બેલેન્સના પ્રોગ્રામ છે. આ બધું જ ઇન્ફોર્મેશન ફિલ્ડ ઉપર કામ કરે છે. તમારા બોડીના સેલમાં રહેલી ઇન્ફોર્મેશન, જે તમારું નામ છે, એવી રીતે તમારી પાસે કોઈ ઘટના દબાયેલી પડેલી છે જેના કારણે તમે આજે આવા બની ગયા, તમારા વેલબિંગમાં પરિવર્તન આવી ગયું, એ બધા જ મેન્ટલી લેવલ પર જે તમને ખબર પણ નથી કે તમને શું નથી ખબર, એ લેવલ પર જઈને, ક્વોન્ટમ લેવલે, સૂક્ષ્મ જગત પર જઈને આ ગેજેટ જઈને કામ કરે. દોસ્તો, ઇનર સ્ટ્રેન્થ સિસ્ટમેટિક પ્રોગ્રામ, ઇમોશનલ વેલબિંગ. આજે બાળકો ભણતું ના હોય, મમ્મીને કે મમ્મી મને નથી ગમતું, લાઈક ધેટ, આવા કન્વર્ઝેશન આવે, વાતચીત આવે નહીં, સમજી લેવાનું કે ઇમોશનલ વેલબિંગમાં ગયો બાળક અને તરત આ પ્રોગ્રામ આપી દો. એને ફીલ ગુડનો પ્રોગ્રામ આપો, હેપીનેસ જનરેટ થઈ જાય એનામાં. ઘણી આદતો બદલવાની હોય તો આદતો માટે કન્ટેનમેન્ટ સિસ્ટમેટિક પ્રોગ્રામ, કન્ટેનમેન્ટ એક્યુટ પ્રોગ્રામ, મેન્ટલ બેલેન્સ એક્યુશન પ્રોગ્રામ, વેલબિંગ સોલ, ઇનર યુનિટી પ્રોગ્રામ, આવી રીતે અલગ અલગ પ્રોગ્રામ્સમાં તમે જઈ શકાય છે.
તદુપરાંત જોબ સ્લીપના પ્રોગ્રામ છે. આઈડિયોલોજી જોઈતી હોય, નવા આઈડિયા નથી આવતા, તમારી પાસે બધી બેઝ છે બેન, તો એને પણ આઈડિયોલોજી કન્વર્ટ કરવા માટે એક્ટિવેશન થોટ, પોઝિટિવ થોટ્સ, બેલેન્સ નર્વસ સિસ્ટમ, બહુ વિચારો આવતા હોય તો ફટીકનો પ્રોગ્રામ ચલાવી લો. તમારી આળસ તોડવી હોય તો એક્ઝિક્યુશનનો પ્રોગ્રામ ચલાવો. બહુ ટેન્શન રહેતું હોય તો ટેન્શનનો પ્રોગ્રામ ચાલુ કરો. આવી રીતે તમે અલગ અલગ પ્રોગ્રામને તમે રન કરો છો અને એ પ્રોગ્રામને અલગ અલગ રીતે તમે ઉપયોગ કરો તો તમને એની ખબર પડે કે આપણા બોડીને ખરેખર જરૂરત શું છે. આ રીતે આ પ્રોગ્રામને તમે રન કરશો તો તમારા જીવનની અંદર એક મોટું પરિવર્તન આવશે. બાયોએનેટિક હાર્મોની 1 અને 2 ના પ્રોગ્રામ જે છે એની અંદર શરદી, ખાંસી, જુકામ, ફ્લેક્સિબિલિટી, સર્ક્યુલેશન, ગભરાટ, કોઈ ખાવામાં તમારે વધારે પડતું કંઈ થઈ ગયું હોય તો એના રીતના પ્રોગ્રામ્સ બેલેન્સ કરી શકાય એવા પ્રોગ્રામ્સ છે. આ ઉપરાંત મેરેડિયન એટલે ચેતાતંત્રમાં એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, મેરેડિયન 2 એના પ્રોગ્રામ્સ છે. બાયોએનર્જેટિક ડિફેન્સ એટલે તમારું બોડીનું કવચ બની ગયું, આ કવચ બનાવવા માટેના પ્રોગ્રામ્સ છે. તદુપરાંત ચક્રાસ બેલેન્સિંગ આધ્યાત્મિક લેવલની વાત છે. અગર તમે મેડિટેશન કરો છો તમારા ચક્રાસને તમે ગતિમાન કરો, અને ચક્ર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ છે તમારા બોડીના ટોટલ મેનેજમેન્ટ માટે. ચક્રાસથી ઘણી બધી વસ્તુઓ બેલેન્સ થતી હોય છે. તમને એ નથી ખબર કે કયું ચક્રસ ડાઉન થવાથી કયા કયા જીવનના અંતરો પર ફરક પડી શકે છે. તો એના માટે ચક્ર સંહિતા નામની કિતાબ આવે છે. ચક્ર સંહિતા કિતાબ તમે લઈને પરચેસ કરીને વાંચશો તો તમે એ જગ્યા પર એ ચક્રસનો ઉપયોગ કરો, બાયો હાર્મોનીની સાથે ચક્રનો ઉપયોગ કરો તો પણ યુ ગેટ ધ રિઝલ્ટ. એવી રીતે બાયો એનર્જેટિક વિટલાઇઝેશન આ એક એવું વિટલાઇઝેશન પ્રોગ્રામ છે જે તમારા બોડીના સેલને ડાયરેક્ટ પાવર આપે છે. ડાયરેક્ટ સેલને પાવર આપે એટલે નવા કોષ બનાવવાની પ્રક્રિયા, જેમ કે એક્સિડન્ટ થયો છે, જેમ કે કોઈ બી રોગની વાત કરીએ તો એ બધી જગ્યાએ કેન્સરના રોગ હોય કે ડાયાબિટીકના રોગ હોય, કઈ બી જગ્યાએ આ સેલનું આપણે પાવર આપવા માટેનું કામ કરી શકીએ છીએ. અને તમારા પીનિયલ ગ્લાન્ડ, જેને માસ્ટર ગ્લાન્ડ ઓફ ધ બોડી કહેવાય, એને પણ અહીંયા ઉપયોગમાં આપણે કરીએ છીએ. તદુપરાંત સૌથી બેસ્ટ પ્રોગ્રામ, લવેબલ પ્રોગ્રામ છે એ છે આપણો ફ્રીક્વન્સીનો પ્રોગ્રામ બાયો એનર્જેટિક સપોર્ટ. બાયો એનર્જેટિક સપોર્ટની વાત કરીએ દોસ્તો, તો બાયોએનર્જેટિક સપોર્ટની અંદર ઇમ્યુનિટી બુસ્ટર તરીકે બાયો સપોર્ટ બુસ્ટર લઈ શકાય છે. કોસ્મિક ગ્રોથનો પ્રોગ્રામ છે, કોહેરેન્સનો પ્રોગ્રામ છે, અને આ પ્રોગ્રામ ડેઈલી લેવો જોઈએ. અગર કોઈ નવો વ્યક્તિ છે તો એને ડેઈલી સવારે આ વારાફરતી સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આ પ્રોગ્રામ ડેઈલી લેવો જોઈએ 1 by 1. તો એનો તમને બેનિફિટ તમને 1 મહિના પછી દેખાશે. રાઈટ. ડીપ સાયકલ એજ ક્લિનિંગ પ્રોગ્રામ છે. તમારા મેમરી ક્લિનિંગની અંદર કોઈ વ્યક્તિની ઇન્ફોર્મેશનની અંદર હાઈવે તરીકે ઉપયોગ કરવો હોય અને બહુ જ રિજિડિટી વ્યક્તિ હોય, સ્ટ્રેસફુલ વ્યક્તિ હોય તો એને આપણે આ ઉપયોગ કરી શકાય છે. એનો 28 દિવસનો પ્રોટોકોલ પ્રોગ્રામ છે. તદુપરાંત ડિજિટલ ન્યુટ્રિશન બોડી માટે, ડિજિટલ ન્યુટ્રિશન મેટાબોલિઝમ માટે, ડિટોક્સિફિકેશન કચરો ખાલી કરવા માટેનો પ્રોગ્રામ, હાર્મોનિયલ બેલેન્સ કરવા માટે ખાસ કરી લેડીઝ અને જેન્ટ્સ બંનેને આ પ્રોગ્રામ લેવો જોઈએ. અને કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોગ્રામ્સ માટેના અલગ અલગ પ્રોગ્રામ, સ્પોર્ટ્સ ને મેટાબોલિઝમ એક્સ્ટ્રા તમે કામ કરતા હોય તમારે એના માટે આ પ્રોગ્રામ યુઝ કરવો જોઈએ. તદુપરાંત હાર્મોની કરવી હોય, બહુ ટેન્સ રહેતું હોય અને પેશન્સમાં હાઈલી એક્ઝિક્યુશનમાં પ્રોબ્લેમ થતા હોય તો આ પ્રોગ્રામનો ઉપયોગ કરી શકાય. પાવર ઓફ ધી ડિજિટલ આયુર્વેદા અહીંયા સાહેબ બહુ મોટો પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ 9 દિવસનો પ્રોટોકોલ દરેક લોકોએ કોર્સ કરવો જોઈએ. તો એના સર્ટિફિકેટ પણ છે, તમે જોઈ શકો છો. મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, તાઇવાન, થાઇલેન્ડ અને યુએસએ, આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપ અને જાપાન, કોરિયા અને મલેશિયા આટલી કન્ટ્રીની અંદર ઓલરેડી આ પેકેજ તમે સર્ટિફાઈડ થયેલા જોવા મળશે. આ ઉપરાંત આપણે આના પેકેજ વિશે જાણીએ છીએ. હિલી ગોલ્ડ સાયકલ, હિલી હોલિસ્ટિક એડિશન, હિલી રેઝોનન્સ એડિશન અને હિલી રેઝોનન્સ પ્લસ, આ રીતના અલગ અલગ પેકેજીસ છે. દરેકની એમઆરપી આપણે જોઈ શકાય છે, દરેકની એમઆરપી પણ છે. અને આ એમઆરપી પ્રમાણે તમે આ બધા જ લાવો લાઈફ ટાઈમ માટે, કોઈ સબસ્ક્રિપ્શન નથી, લાઈફ ટાઈમ માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. અને સૌથી બેસ્ટ, મારો સૌથી સસ્તો પ્રોગ્રામ જેને કહેવાય એ છે હિલી એડિશન પ્રોફેશનલ. પ્રોફેશનલ મતલબ છે એક્સપર્ટ યુઝર્સ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામો તમે જો તમારી પાસે વસાવો છો તો એન્ટાયર ફેમિલી માટે એક ડોક્ટરી પ્રોગ્રામ આવી ગયો અને આખી ફેમિલીને એનો પૂરેપૂરો લાભ મળી શકે છે. હિલીના કસ્ટમર જ્યારે વાપરે છે તો 70% લોકો વાપર્યા પછી 6 વાર વાપરે એટલે કહે છે કે હિલી ખરેખર ખૂબ કામની વસ્તુ છે અને ઘરમાં વસાવી જોઈએ. 94% લોકો એવું કહે છે કે હિલી એક કામની ચીજ છે. વેરી ગુડ ન્યૂઝ. યસ, વેલકમ. તમારા ગુડ ન્યૂઝ એવા છે કે જો લોકોને કોઈને પરચેસ કરવાનો ઇન્ટરેસ્ટ છે તો એ લોકો અત્યારે 30% સ્પેશિયલ એડિશન પર ડિસ્કાઉન્ટ જાહેર થયેલું છે અને 30% ડિસ્કાઉન્ટમાં તમે એને પરચેસ કરી શકો છો. હેલી રેડી એડિશન, હેલી રેઝોનન્સ પ્લસ, હેલી પ્રોફેશનલ.
જેની કિંમત 3.5 લાખની છે એ માત્ર તમને 2,42,719 ની અંદર તમને મળશે અને આનો તમે લાવો પણ લઈ શકો છો. હેલીને તમે જ્યારે પરચેસ કરો છો દોસ્તો, તો એની અંદર તમને શું શું મળે છે? હેલીની અંદર તમારા અધેસિવ ઇલેક્ટ્રોડ્સ આવે, ઇયરપેડ આવે, રિસ્ટબેન્ડ આવે, તમારા ચાર્જિંગ કેબલ આવે, ઇલેક્ટ્રો કેબલ આવે અને ઇલેક્ટ્રો ક્લિપ કેબલ પણ આની સાથે આવે છે. આટલી જ વસ્તુઓ તમારી જરૂરત પ્રમાણે એક્યુટ એપ્લિકેશન, હેલી સિસ્ટમેટિક એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ એનો ઉપયોગ કરી શકાય છે. યસ, વેલકમ ટુ ધ પ્રોડક્ટ 100% ગેરંટી. દોસ્તો, આ જે પ્રોડક્ટ તમારી પાસે છે એમાં 100% મની બેક ગેરંટી. યસ, 100% મની બેક ગેરંટી એટલે કે તમે આને જ્યારે બાય કરો છો, પ્રોગ્રામ 230 પ્રોગ્રામ આજે આપણી પાસે અવેલેબલ છે. એક પ્રોગ્રામ નવો સ્પેશિયલ મને લોન્ચ થયો છે અને એ ઇન્ડિવિજ્યુઅલ માઇક્રો ફ્રીક્વન્સી કરંટ પર કામ કરતું હેલ્થ, વેલબિંગ અને એને બેલેન્સિંગ કરવા માટે 14 દિવસની મની બેક ગેરંટી વાળું આ ગેજેટ આપણા જીવનની અંદર અદ્ભુત સમન્વય લાવી શકે એમ છે. સેવ ફેમિલી, હેલ્ધી ફેમિલી, મિશન હેપીનેસ છે આપણું. આપ સૌ પોતે આની અંદર પોતાનું કામ કરી શકો છો, ડેવલપ કરી શકો છો અને લોકોના જીવન બચાવી શકો છો. વાત એક જ છે, અહીંયા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિક ઇન્ફોર્મેશન ફિલ્ડ ટેકનોલોજી. જે એરિયા ઓફ એપ્લિકેશન બહુ જ મોટી રેન્જ છે. તમારું સ્ટ્રેસ મેનેજમેન્ટ, વાઇટાલિટી, સ્પોર્ટ્સ અને કરંટ ઇન્ડિવિજ્યુઅલ એનાલિસિસ ફ્રીક્વન્સી. દુનિયામાં દોસ્તો બધા લોકો છે ને ગેજેટ તો લાવે છે, એનાલિસિસ તો કરી આપશે, રિપોર્ટ તો કરી આપશે, પણ રિપેર કોણ કરશે? રિપેર કરવા માટે પણ આપણે બીજી જગ્યાએ જવું પડે છે. અને તમે આજે દુખતું હોય માથું અને 3 દિવસ પછી માથું દુખાવો બતાવવા જાઓ ડોક્ટર પાસે, તો ડોક્ટરને તમે કહો કે મને માથું ગઈકાલે દુખતું, તો ડોક્ટર તમને આજના દિવસની દવા આપી દેશે. નથિંગ રોંગ, પણ એ ફિલ્ડની ટેકનોલોજી જો તમારી પાસે છે તો તમે તરત જ એને ચેક કરો, એક્સપિરિયન્સ કરો, અન્ડરસ્ટેન્ડિંગ કરો અને તમે રિઝલ્ટ લઈ શકો છો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહેતા હતા કે ફ્યુચર વિલ બી ધ ફ્રીક્વન્સી ઓફ ધ ડિજિટલ ફ્રીક્વન્સીઝ. અને એમાં એમણે કીધું હતું, લર્નિંગ ઇઝ એન એક્સપિરિયન્સ, એવરીથિંગ એલ્સ ઇઝ જસ્ટ ઇન્ફોર્મેશન. બાકી બધી માહિતી જ છે. એટલે એક્સપિરિયન્સ કરો હીલીનો, તો ને તો જ દોસ્તો આના વિશે આપણે માહિતી લઈ શકાય. અને આજે હીલી વિશે વધુ જાણવા જે માંગો છો તમે, તો જે પણ મિત્રો દ્વારા તમને અહીં માહિતી મળી હતી, આમંત્રણ મળ્યું હતું આ સેશન દરમિયાનમાં, એને પ્રોડક્ટ એની ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લો, એને મળો અને દોસ્તો એની સાથે મળીને એના ઉપર ચર્ચા કરો અને તાત્કાલિક એને ઓર્ડર કરો અને તમારા જીવનની અંદર સુરક્ષાનું કવચ બનાવો. થેન્ક યુ એન્ડ થેન્ક યુ ફોર લિસનિંગ એન્ડ યોર ટાઈમ, કે તમે આજે એટલો 40 મિનિટનો સમય તમે પોતાનો અહીંયા આપ્યો છે અને તમારું સ્વાગત કરું છું. વેલકમ ટુ ધ હિલી વર્લ્ડ. दोस्तों, आ रीते આપણું આ हिली वर्ल्ड में आपका मैं स्वागत करता हूं और आपने पूरा देखा कि किस प्रकार हमारे जीवन में एक नया परिवर्तन ला सकता है. थैंक यू सर एवरीवन. नाउ सेशन तुम्हारा माटे है, सेशन आपके लिए है. अगर इसमें से किसी को कोई क्वेश्चन हो तो अब मुझे आप अभी पूछ सकते हो. आप अपना माइक अनम्यूट करके मेरे से बात कर सकते हो. थैंक यू. यस रवि सर, आपका स्वागत है. आपका माइक अनम्यूट कर सकते हैं. और कैसे हैं भाई साहब? अरे भाई साहब बहुत बढ़िया है, आपको देख के तो मुझे मजा आया. नहीं, आगे आगे और भी मजा आएगा, बस थोड़ा सा डिले चल रहा है। लेकिन ये तो भाई पार्ट ऑफ प्रोसेस है, सब चलता है। लेकिन सर प्रोडक्ट बहुत बढ़िया है और रेस्पॉन्स भी अच्छा है। बस एक बार क्लोज होना शुरू होगा ना तो सबसे पहला ही रिकॉर्ड हमारा ही बनेगा। क्या बात है, क्या बात है. देखिए सर, अभी यहाँ पर मेरे साथ बहुत सारे गुजरात के लोग भी है यहाँ पर. और मैं अभी एक नया हाँ, सेशन शुरू किया है कि सुबह 8 o'clock और रात को 8 o'clock डेली हमारा सेशन चलेगा. मैंने अभी संदीप भाई से बात करी है कि मैं आज तो मैं ज्वाइन नहीं कर पाया, कल मेरी मुजफ्फरनगर कोर्ट में डेट है। अगर मैं थोड़ा लेट गया ना तो मैं सुबह जरूर ज्वाइन करूंगा वाइफ के साथ। जरूर जी. और अभी हम लोग डेली 8 o'clock मॉर्निंग में, 8 o'clock इवनिंग में, मंगल बुध और हाँ गुरु, ये तीनों हाँ दिन, मंगल बुध और गुरु तीनों दिन हम लोग बात करेंगे. आप अपने तमाम नए नए गेस्ट को यहाँ आमंत्रित कर सकते हो. आज का सेशन मैंने हाँ रिकॉर्ड किया हुआ है, आपको इस सेशन का रिकॉर्डिंग मिल जाएगा. ये थोड़ा सा आज हमने गुजराती में लिया हुआ है, ऐसा हम लोग हिंदी में भी करेंगे. हाँ। मैं कुछ नया तरीका लाने की कोशिश कर रहा था. आज मैंने टोटल नहीं पीपीटी नया नहीं, डिजाइन किया है. ये वाला तरीका आपका इतना बढ़िया है। जितने भी हमारे साथी सुन रहे हैं, मैं सबको विद कॉन्फिडेंस ये बात बता रहा हूँ, अगर केवल इतना ही सब कर लें तो ही हमारा परिवार इतना बड़ा हो जाएगा कुछ ही दिनों में कि मतलब हमें खुद दिखाई देगा कि अब मतलब प्राउड होगा अपने आप पे।
कि इतना बड़ा एब्सोल्युटली परिवार सर। हमारा इतनी जल्दी हो गया, इतना जल्दी हो गया। जी जी सर। तो ये परिवर्तन ला रहे हैं हम हम्म। लोग, इंफॉर्मेशन फील्ड पे हम लोग काम कर रहे हैं, कोई रोगी पे हाँ। काम नहीं कर रहे हैं। तो हमें हमारा इंफॉर्मेशन जी जी। फील्ड को एक्टिवेट करना है, और हमारी इंफॉर्मेशन फील्ड जितनी बिल्कुल। ज्यादा एक्टिवेट होगी, उतना बढ़िया रिजल्ट हमारे ऑर्गन के माध्यम से, हमारे कवच कुंडल मजबूत होंगे, हम चाहे उतना काम कर सकते हैं। हाँ डेफिनेटली, बिल्कुल भाई, भाई वर्किंग हाथ तो यही है भाई। अंबानी भी तो इतना ही काम कर रहा है जितना हम कर रहे हैं, तो हमारा एब्सोल्युटली। रिजल्ट उससे उससे बेटर क्यों नहीं आएगा। थैंक यू सर, थैंक यू चलो। सो मच। आपने हाँ। अपना समय और वक्त तो निकाल ठीक के है। हमारी मीटिंग में आए, उसके लिए आपका बहुत बहुत धन्यवाद। और यहाँ पर कोई भी मेरे साथ में मित्र हैं जो अपना कुछ बताना चाहें तो बात कर सकते हैं, कोई क्वेश्चन पूछ सकते हैं। और आज का सेशन की हमारे पास 1 मिनट का टाइम है, अगर कुछ बोलना चाहें तो। अंति भाई कुछ बोलना चाहेंगे? अंति भाई, आपको अनम्यूट किए। माइक नहीं चल रहा है। हाँ अभी चल रहा है, बोलो। बस आपका सेशन चल रहा है, बहुत अच्छा, बढ़िया है। आपको इंटरनेट पर देख के और हमको भी बड़ी खुशी हो रही है। क्या बात है। चलो थैंक यू। जयंती भाई को भी थैंक यू, सबको मैं धन्यवाद देता हूँ, क्योंकि मेरे पास अभी 30 सेकंड में बंद हो जाएगा सेशन। हम लोग समय का भी बहुत ही ध्यान थैंक यू रखना सर। चाहिए, उसके लिए सबको मैं थैंक यू बोलूंगा, धन्यवाद बोलूंगा। सुबह 8 बजे हम लोग फिर मिलते हैं एक नए सब्जेक्ट के साथ में। एक्सरसाइज ओके करेंगे सर। और मेडिटेशन भी करेंगे। यस जयंती भाई, थैंक यू। थैंक यू विजय, थैंक यू दिनेश भाई, पारुल बहन थैंक यू, विजय भाई चावड़ा थैंक यू सो मच, थैंक सुत्रिया यू साहब सर। थैंक यू सो मच। सभी लोग को धन्यवाद धन्यवाद एंड धन्यवाद। हम लोग सुबह 8 बजे फिर मिल रहे हैं। जितने भी नए मित्रों को लाना है उनको आमंत्रित कर सकते हैं आप। ठीक है, 8 o'clock मिलते हैं। गुड नाइट। जय श्री कृष्ण।